સ્વાધ્યાય 10.2 દાખલા નંબર છે 9 કે આપેલ સદિશ A is equal to 2i minus j plus 2k અને સદિશ B minus I plus j minus k હોય તો a plus b ની દિશાનો એકમ સદિશ શોધો. a plus b ની દિશાનો એકમ સદિશ શોધો. તો પહેલા આપણે a plus b ની દિશા લે a plus b ની જરૂર પડશે. સદિશ a plus સદિશ b. તો અહીંયા આપણને જે રકમ આપી છે 2i minus j plus 2k plus minus I plus j minus k. તો બાળકો ડાયરેક્ટ અહીંયા જોઈએ કે પ્લસ માઈનસ માઈનસ થશે, સીધી બાદબાકી કરી નાખીએ આપણે અને આપણે ઘટક મેળવી લઈએ. 2i minus I is equal I minus j plus j એટલે અહીંયા આવશે 0 plus 2k minus k is equal plus k. રેડી? આ રીતે આવશે. અહીંયા આપણે જોઈએ કે 0 j. હવે આપણે જોઈએ કે આનો મોડ અથવા તો ડાયરેક્ટ તમે લખી શકો કે આપણે જોઈએ કે a plus દિશાની એટલે સદિશ a plus સદિશ b ની દિશાનો એકમ સદિશ બરાબર સદિશ a plus સદિશ b upon મોડ સદિશ a plus મોડ સદિશ a plus b. આ સૂત્ર અનુસાર a plus દિશાનો એકમ સદિશ તો સદિશ a plus સદિશ b upon મોડ સદિશ a plus સદિશ b. તો આપણે જે a સદિશ a plus b નો આન્સર આપણી પાસે છે અહીંયા કે I plus 0j plus k upon હવે જો આનો નાનો મોડ તો અંડર રૂટ માં લેવાનું થાય. તો આનો સહગુણક 1 1 નો વર્ગ 1 અહીંયા 0 છે 0 નો વર્ગ 0 અહીંયા 1 છે અને અહીંયા 1. તો અહીં તમે વિચારી શકો કે આપણે જે કે સાદુરૂપ દઈએ તો I plus 0j plus k upon root 2 તો સ્વતંત્ર છેદ 1 upon root 2 into I. હવે બાળકો આને કાઢી નાખો, કાઢી શકો તમે 0 વાળું છે તો ડાયરેક્ટ plus 1 upon root 2 into k. બરોબર છે? દિશાનો સદિશ છે આ રીતે તમને મળી શકે. રકમમાં જોઈ લઈએ ભૂલ મારી કીધે રહી નથી ગઈ ને. ના રેડી છે? હવે જો બહુ જ સહેલું છે આમાં કાઈ નહીં. એકમ દિશાનો સદિશ એટલે આપણે જોઈએ કે કોઈ પણ ધારો કે x સદિશ x ની દિશાનો એકમ સદિશ તો એનું સૂત્ર શું થાય તો એ સદિશ x upon મોડ સદિશ x. બરોબર છે? આ સૂત્ર છે આપણે 11th માં પણ આવી ગયેલું છે. દાખલા નંબર છે 10. હવે જોઈએ કે એમાં તમને કીધું કે 5i - j + 2k સદિશ ની દિશામાં 8 એકમ માનવાળો સદિશ શોધો. તો આ એક સદિશ તમને આપ્યો છે. સદિશ A = 5i - j + 2k. સદિશની દિશામાં 8 એકમ માનવાળો સદિશ શોધો. 8 એકમ માનવાળો જો સદિશની દિશામાં શબ્દ આપ્યો છે તો ડાયરેક્ટ આપણે લખી શકીએ. આપણે જોઈએ કે આને મોડ સ્વરૂપે અથવા તો ગમે એ રીતે જો 8 એકમ માનવાળો સદિશની દિશાનો અથવા તો સદિશ A ની દિશાનો એકમ સદિશ 8 માનવાળો સદિશ A ની દિશાનો એકમ સદિશ. જો 8 માનવાળો એટલે અહીં ગુણાકારમાં 8 આવશે. જો દિશાનો છે સદિશ A ની દિશા છે એ જ દિશામાં જો વિરુદ્ધ દિશા હોત તો ખાલી માઈનસ લઈ લેવાનો. અહીંયા 8 માનવાળો તો ગુણાકાર તરીકે 8, 3 માનવાળો તો ગુણાકાર તરીકે 3 લેવાનો. સૂત્ર સામ્યતા મુજબનું સદિશ A upon મોડ સદિશ A.
એકમ સદિશ હોય છે જો દિશાનો એકમ સદિશ તો સદિશ a upon mod સદિશ a. હવે બાળકો એ કેમનું સદિશ a તમને રકમમાં આપ્યો 5i માઈનસ j પ્લસ આ 2k upon અંડર રૂટ જો મોડ હંમેશા અંડર રૂટમાં સૂત્ર અનુસાર સહગુણકના વર્ગ 5 નો વર્ગ 25 માઈનસ 1 નો વર્ગ પ્લસ 1 2 નો વર્ગ તે 4 8 આ 5 માઈનસ j પ્લસ 2k upon 25 આપણે જોઈએ કે 5 30 બરોબર છે. હવે આપણે જોઈ શકીએ 6 35 10 3 30 આપણે વર્ગમૂળ નીકળે એવું કઈ નીકળતું નથી. ફરીથી જોઈએ કે 25 ને 26 26 ને 4 30 આન્સરમાં કઈ રીતે સ્વતંત્ર છેદ આપ્યો છે કે શું છે ચેક કરી લઈએ. 10મો દાખલો છે આપણે જોઈએ કે આ રીતે સ્વતંત્ર દઈ દીધેલું છે જો 8 5 40 સ્વતંત્ર છેદ √3 * i minus 8j upon under root 30 plus 2 by under root 30 into k આ રીતે આવ્યું છે. ઉપરનો ગુણાકાર કરીને કોઈ સ્વતંત્ર છેદ દઈ દીધો i j કે સ્વરૂપે લખ્યું છે. સહેલું છે ખાસ યાદ રાખજો 8 માન વાળો હોય તો 8 વડે ગુણાકાર 3 માન વાળો હોય તો 3 વડે ગુણાકાર વિરુદ્ધ દિશા શબ્દ આપ્યો હોય તો આગળ માઈનસ લઈ લેવાનું. બરોબર છે વિરુદ્ધ દિશા હોય તો આગળ માઈનસ લઈ લેવાનું. દાખલા નંબર છે 11 દર્શાવો કે સદિશ આપણે લઈ આ સદિશ a પેલો છે સદિશ a 2i 3j 4k सदिश b -4i plus 6j -8k સમરેખ છે બહુ સહેલું છે જો સમરેખ માટે. હવે આવી પોઝિશનમાં આપણે જે કે આ જે નીચેનો સદિશ તમને મોટો લાગે ગુણક તરીકે એની પસંદગી કરવાની. તો અહીંથી આપણે જો કે સદિશ b therefore જો આનું સાદું આપી છે અહીંથી આપણે જોઈએ કે -2 કોમન કાઢો -2 તો અહીંયા આવશે 2i માઈનસ પ્લસ માઈનસ માઈનસ 3j માઈનસ માઈનસ પ્લસ 4k. તો આ જે સદિશ છે અંડરલાઈન કરું છું એ સદિશ જો આ છે એનો આન્સર શું છે a તો -2 સદિશ a એટલે અહીંયા તમને મળે છે કે સદિશ b -2 સદિશ a ને સદિશ b k સદિશ a સાથે સરખાવતા જો યાદ ભૂમિતિ 11th નું બરોબર છે. હવે આ k શું -2 સરખાવીએ એટલે therefore k -2 less than 0. હવે આપણે જે કે k greater than 0 કે less than 0 હોય બરોબર છે તો આપણે એમ કહી શકીએ કે સદિશ a અને સદિશ b છે સમરેખ છે 11th અનુસાર. therefore સદિશ a અને સદિશ b સમરેખ છે જો k less than 0 કે k greater than 0 હોય તો સમરેખ. હવે જો અહીંયા છે ને k less than 0 છે તો આપણે જોઈએ કે સમરેખ છે અને વિરુદ્ધ દિશાના સદિશ છે જો માઈનસ છે એટલે જો પ્લસ હોય બરોબર છે તો એક જ દિશાના સદિશ જો વિરુદ્ધ દિશા છે જો સમરેખ સદિશ આ વિરુદ્ધ દિશા છે સમરેખ અને આપણે જોઈએ કે ગ્રેટર ધેન હોય તો એક જ દિશાના આ દિશાના સદિશ જો ગ્રેટર ધેન હોય તો k ગ્રેટર ધેન આપણે જોઈએ કે 0 હોય એટલે k ગ્રેટર ધેન હોય તો ટૂંકમાં તો આપણે કહી શકીએ કે k ગ્રેટર ધેન 0 આવે તો એક જ દિશાને લેસ ધેન હોય તો વિરુદ્ધ દિશાને હોય સમરેખ. આપણે જોઈએ કે દાખલા નંબર છે 12 10
સદિશ આપણે સદિશ a લખીએ i2j + 3k i2j + 3k આવું છે ના દિક કોસાઇન લખો ના દિક કોસાઇન લખો હવે આપણે જોઈએ કે દિક કોસાઇન માટે પહેલા એકમ સદિશ મેળવી લઈએ સોરી a12 ની દિશાનો એકમ સદિશ તો આપણે જોઈએ કે a12 ની દિશાનો એકમ સદિશ તો આપણે કહી શકીએ a12 mod a12 સદિશ a mod સદિશ a સદિશ a એટલે I plus 2j plus 3k upon mod એટલે સહગુણકોના વર્ગનો સરવાળો 1 2 નો વર્ગ તે 4 3 નો વર્ગ તે 9 પછી I આ 2j 3k by 14 સ્વતંત્ર છે તો 1 upon √14 I plus 2 upon √14 j plus 3 upon √14 k તો આપણે જોઈએ કે ij k ના જે સહગુણકો છે એને દિક કોસાઇન પણ કહી શકાય દિક કોસાઇન એટલે એક પ્રકારનો ખૂણો બરોબર છે એને cos આલ્ફા cos બીટા અને cos ગામા વડે દર્શાવી શકાય છે આગળ આપણે આવશે તો આપણે મેઇન પોઈન્ટ દિક કોસાઇન બરાબર આપણે એમ કહી શકીએ કે ij k નું સહગુણક આપણે જોઈએ કે 1 upon √14 કોમા 2 upon √14 કોમા 3 upon √14 આ દિક કોસાઇન ij k ના સહગુણક છે ને દિક કોસાઇન પણ કહી શકાય આપણે જો કે ત્રિપરિમાણીય છે એ રચના છે બરોબર ત્રિપરિમાણીય રચનામાં આપણે અક્ષ વિશે યામાક્ષો વિશે વિચારીએ તો ox આ રીતે કહેવાનો મતલબ શું આ x y અને z અહીંયા o બરોબર છે તો આપણે એમ કહી શકીએ ox oy oz બરોબર ત્રિપરિમાણીય રચના છે ત્રિપરિમાણીય રચનામાં ij કે છે આ આપણે જોઈએ કે x અક્ષ i y x j અને અહીંયા જોઈએ કે k આ ખૂણા જે બનતા હોય એકબીજા સાથેના બરોબર છે એક ખૂણા ij k સાથેના સહગુણક એક ખૂણા વડે દર્શાવે એને દિક કોસાઇન કહેવામાં આવે સાદી ભાષામાં કહીએ તો બાકી વર્ણન તો બહુ જાજુ છે પણ આપણે એટલું બધું વિચારવાનું થતું નથી દિક કોસાઇન એટલે ij k ના જે સહગુણક છે એને દિક કોસાઇન કહેવામાં આવે છે એને cos આલ્ફા cos બીટા અને cos ગામા વડે પણ દર્શાવી શકે રેડી નંબર 13 હવે જોઈએ કે એના પછી છે જે સદિશ બિંદુઓ a 1 2 -3 અને b -1 -2 1 ને a થી b તરફની દિશામાં જોડતા હોય તે સદિશના દિક કોસાઇન શોધો જો આપણે આકૃતિ દોરીએ તો તમને થોડીક વધુ ખબર પડશે આપણે જોઈએ કે અહીંયા a અહીંયા b તો a છે એ 1 2 -3 આપ્યો છે 1 2 -3 અને b આપ્યો છે -1 -2 +1 -1 -2 +1 હવે આને દિક કોસાઇન જોઈએ છે વાટો દિક કોસાઇન નો તો આપણે જોઈએ કે આને પહેલા તો તમારે સદિશ a અથવા તો સદિશ ab મેળવવો પડે આપણે એમ કહીએ કે સદિશ ab અથવા આને સ્મોલ a વડે પણ દર્શાવી શકાય તો b નો સ્થાન સદિશ માઈનસ a નો સ્થાન સદિશ b નો સ્થાન સદિશ માઈનસ a નો સ્થાન સદિશ બરોબર છે આ તમારા ફિઝિક્સ માં બહુ જાજુ આવશે -1 -2 1 અને અહીંયા આવશે 1 2 -3 બરોબર ડાયરેક્ટ બાદબાકી કરું છું -1 -1 -2 -2 -2 -4
+1 -+3 એટલે +4 થશે. હવે જો અમે અદિશ ઘટકો સ્વરૂપે લખ્યા છે અને સદિશ સ્વરૂપે લખો તો તમે લખી શકો આ રીતે -2i - 4j + 4k આ રીતે પણ તમે લખી શકો છો. હવે તમારે દિક કોસાઇન જોઈએ છે તો હમણાં જ વાત કરી તો દિક કોસાઇન માટે સદિશ a ની દિશાનો એકમ સદિશ પહેલા એકમ સદિશ a ની દિશાનો એકમ સદિશ મેળવી લેવાનો. સદિશ a ની દિશાનો એકમ સદિશ તો આપણે એમ કહી શકીએ કે સદિશ a મોડ સદિશ a. તો આપણે જોઈએ કે એના વિશે સદિશ a હમણાં જ મેળવ્યો આપણે -2i - 4j + 4k -2i - 4j + 4k મોડ તો સહગુણકોના અંડરરૂટમાં સહગુણકોના વર્ગનો સરવાળો તો 4 16 + 16 બરોબર. તો અહીંયા આપણે કહી શકીએ બાળકો સાદુરૂપમાં ધ્યાન રાખવું પડશે -2i - 4j + 4k અપોન 16 ને 4 20 20 30 ને 36 36 નું વર્ગમૂળ 6 બરોબર. હવે સ્વતંત્ર છેદ આપો સ્વતંત્ર છેદ બાળકો એક લીટી છે બરોબર. સ્વતંત્ર છેદ -2/6 એટલે અહીંયા આપણે કહી શકીએ -1/3 * i બરોબર છે -4/6 -2/3 * j અને 4/6 + 2/3 * k. હવે આપણે જોઈએ કે ijk નો સહગુણક છે એ દિક કોસાઇન તો આપણે જોઈએ કે સદિશ a ના દિક કોસાઇન બરાબર -1/3 -2/3 અને આપણે જોઈએ કે 2/3 આ રીતે આવી શકે બરોબર. વ્યવસ્થિત સમજી લેવાનું જોડવાનું કઈ અઘરું નથી એટલું બધું કે ન સમજાય. 1/3 - 2/3 અને 2/3 વ્યવસ્થિત જોઈ લેજો. ન સમજાય ત્યાં ફોન કરીને પૂછી શકો છો. રેડી.